જે લોકો સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવાનું સપનું જુએ છે એમના માટે એક એવો વિષય છે જે ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. પણ સાચું કહું તો એ જ તમારી રેન્ક ઉપર નીચે કરી શકે છે. હા, આજે આપણે વાત કરવાના છીએ નિબંધ લેખનની કળા વિશે. 250 ગુણ લાગે તો ખાલી એક આંકડો, પણ આ એ આંકડો છે જે તમારા આખા પરિણામને આમથી તેમ કરી શકે છે. સાચે જ, નિબંધનું પેપર તમારા ફાઇનલ રેન્કમાં જમીન આસમાનનું ફરક લાવી શકે છે. અને નવાઈની વાત એ જ છે કે આટલા બધા માર્ક્સ દાવ પર હોવા છતાં એની તૈયારીમાં જ ક્યાંક ને ક્યાંક કચાશ રહી જાય છે. અને આ જ તો આખી સમસ્યાનું મૂળ છે. જો ડૉક્ટર તનુ જૈન કેટલું સરસ કહે છે કે ઉમેદવારો જનરલ સ્ટડીઝના 1000 માર્ક્સ પાછળ તો પોતાની બધી જ એનર્જી લગાવી દે છે, પણ જ્યારે વાત 250 માર્ક્સના નિબંધ પેપરની આવે તો બસ કોઈપણ તૈયારી વગર જ પહોંચી જાય છે. આ તો જાણે હાથમાં આવેલી એક મોટી તક ગુમાવવા જેવું જ થયું, ખરું ને? તો સવાલ એ છે કે આનો ઉકેલ શું? વેલ, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સમસ્યાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જોઈશું નિબંધનું સાચું મૂલ્ય શું છે. પછી મૌલિકતા કેમ આટલી જરૂરી છે. ત્યાર પછી એક પરફેક્ટ નિબંધનું સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ. લખતા પહેલાંની સ્ટ્રેટેજી શું અપનાવવી, અને છેલ્લે એકદમ મહત્વનું, એક ઓફિસરની જેમ કેવી રીતે લખવું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, નિબંધનું સાચું મૂલ્ય. આને માત્ર લખવાની કળા ન સમજતા આ એક સ્માર્ટ તૈયારીની રણનીતિ છે. એમ સમજો કે આ એક એવો ઇન્વેસ્ટમેન્ટ છે જ્યાં ઓછામાં ઓછી મહેનતે સૌથી વધારે રિટર્ન મળી શકે છે. આ ચાર્ટ પર એક નજર નાખો. જુઓ, જનરલ સ્ટડીઝ માટે કેટલી બધી મહેનત, પ્રયત્નોનો જાણે પહાડ, અને એની સામે નિબંધ માટેના પ્રયત્નો. બસ આ જે અસંતુલન છે ને, એ જ તો આપણી તક છે. નિબંધ પર થોડુંક વધારે ધ્યાન આપવાથી ઓવરઓલ સ્કોરમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના સિદ્ધાંતની. જો એક ઉત્કૃષ્ટ નિબંધ લખવો હોય તો ગોખણપટ્ટીને તો તાળા મારવા પડશે અને મૌલિક વિચારસરણી અપનાવવી પડશે. આ માત્ર લખવાની રીત નથી, આ તો આખી માનસિકતા બદલવાની વાત છે. ફરક સાવ સ્પષ્ટ છે. એક બાજુ છે ગોખણપટ્ટી, એટલે કે રોબોટની જેમ ગોખેલા જવાબો, અને બીજી બાજુ છે મૌલિક વિચાર, એટલે કે તમારી પોતાની ક્રિએટિવિટી. એક વાત સમજી લો, પરીક્ષકો કોઈ તૈયાર કરેલા પ્રી પેકેજ્ડ જવાબો નથી શોધી રહ્યા. એમને તો એ જોવું છે કે ઉમેદવાર વિચારે છે કેવી રીતે, કોઈ વિષયને કેટલા અલગ અલગ એંગલથી જોઈ શકે છે અને પોતાના વિચારોને કેટલી સ્પષ્ટતાથી રજૂ કરી શકે છે. અને હા, આજના જમાનામાં તો એક ખાસ ચેતવણી. જે નિબંધો ગોખેલા હોય છે ને, એ એવા લાગે છે જાણે કોઈ ChatGPTએ લખ્યા હોય. અને માની લેજો, પરીક્ષકો આવા તરત જ પકડી પાડે છે. એમને તરત ખબર પડી જાય છે કે આ વિચાર ઉમેદવારનો પોતાનો છે કે પછી ક્યાંકથી કોપી પેસ્ટ કરેલો છે. યાદ રાખજો, તમારી મૌલિકતા જ તમને બીજા હજારો ઉમેદવારોથી અલગ તારવશે. ઓકે, તો ફિલોસોફી તો સમજાઈ ગઈ, પણ હવે વાત કરીએ પ્રેક્ટિકલ અમલની. જુઓ, કોઈ પણ મજબૂત બિલ્ડિંગની જેમ જ એક સારા નિબંધનો પાયો પણ એના સ્ટ્રક્ચર પર જ ટકેલો હોય છે. તો ચાલો આ વિનિંગ બ્લ્યુપ્રિન્ટ પર એક નજર કરીએ. દુનિયાનો કોઈ પણ સારો નિબંધ હોય એ આ 3 ભાગના સ્ટ્રક્ચરને જ ફોલો કરે છે. પહેલું, પ્રસ્તાવના, જે તમારા નિબંધનો દરવાજો ખોલે છે. એક રીતે કહીએ તો ફર્સ્ટ ઇમ્પ્રેશન. બીજું, મધ્ય ભાગ, જે નિબંધનું હૃદય છે, જ્યાં તમે તમારી બધી દલીલોને ડિટેલમાં સમજાવો છો. અને છેલ્લે, ઉપસંહાર, જ્યાં તમે બધા મુદ્દાઓને ભેગા કરી એક શાનદાર અને યાદગાર અંત આપો છો. હવે નિબંધને બેલેન્સ્ડ રાખવા માટે શબ્દોની ફાળવણી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જુઓ, પ્રસ્તાવના માટે લગભગ 15થી 20% અને ઉપસંહાર માટે 10થી 15% શબ્દો ફાળવો. બાકીના જે 65થી 75% શબ્દો બચ્યા એ બધા જ નિબંધના મધ્યભાગ માટે છે, કારણ કે ત્યાં જ તમારે તમારી દલીલોને પૂરા ઊંડાણ સાથે રજૂ કરવાની છે. હવે એક એવી ભૂલની વાત કરીએ જે મોટાભાગના ઉમેદવારો કરે છે, અને એ છે લખતા પહેલાં કોઈ પ્લાનિંગ જ ન કરવું. આ એક એવું સ્ટેપ છે જે ભલે નાનું લાગે, પણ એ જ તમને વિષયથી ભટકી જતા અને વિચારોમાં અટવાઈ જતા બચાવશે. આ પ્લાનિંગની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ટોપિકને શાંતિથી વાંચો, બરાબર સમજો, એના કીવર્ડ્સ પકડો. પછી એનાથી જોડાયેલા જેટલા પણ વિચારો મનમાં આવે એ બધાનું બ્રેઇનસ્ટોર્મિંગ કરો.
એના પરથી એક રફ ફ્રેમવર્ક બનાવો અને છેલ્લે તમારા બધા પોઈન્ટ્સને એક લોજિકલ ઓર્ડરમાં ગોઠવી દો. બસ આટલું કરવાથી જ તમારા નિબંધને એક મજબૂત દિશા મળી જશે. આનું મહત્વ સમજાવવા માટે એક કિસ્સો કહું. એક ઉમેદવારે ભારતમાં આતંકવાદ એટલે કે ટેરરિઝમ ઇન ઇન્ડિયા પર જબરદસ્ત તૈયારી કરી હતી. પણ પરીક્ષાની ઉતાવળમાં વિષય બરાબર વાંચ્યો નહીં અને ભારતમાં પર્યટન એટલે કે ટુરિઝમ ઇન ઇન્ડિયા પર આખો નિબંધ લખી નાખ્યો. વિચારી શકો છો આ નાનકડી ભૂલ કેટલી મોંઘી પડી હશે. આ કિસ્સો આપણને શીખવે છે કે વિષયને ધ્યાનથી વાંચવું અને પ્લાનિંગ કરવું કેટલું જરૂરી છે. ચાલો હવે આપણે માત્ર લખવાની ટેકનિકથી થોડા આગળ વધીએ અને એ સમજીએ કે આ નિબંધનું પેપર એકચ્યુઅલી ચેક શું કરે છે. આ માત્ર તમારી લખવાની સ્કિલની પરીક્ષા નથી, આ તો તમારી આખી વિચારસરણીની કસોટી છે. આને કહેવાય છે 70-30નો નિયમ. તમારા નિબંધમાં લગભગ 70% ભાર ઉકેલો અને પોઝિટિવ પાસા પર હોવો જોઈએ, જ્યારે માત્ર 30% જ સમસ્યાઓ પર. એક વાત યાદ રાખો, સરકારને એવા અધિકારીઓ નથી જોઈતા જે ફક્ત સમસ્યાઓ ગણાવ્યા કરે. એમને તો એવા લોકો જોઈએ જે ઉકેલ લાવી શકે. એટલે તમારું કામ માત્ર ટીકા કરવાનું નથી, પણ સમાધાન આપવાનું છે. તો ફરી એ જ સવાલ પર આવીએ કે નિબંધનું પેપર ખરેખર છે શા માટે? શું એ ફક્ત ભાષાનું જ્ઞાન ચકાસવા માટે છે? ના, બિલકુલ નહીં. એનો હેતુ આના કરતાં ઘણો ઊંડો છે. નિબંધ લેખન હકીકતમાં એક ભવિષ્યના અધિકારીના ગુણોની કસોટી છે. એ તમારી વિચારવાની પ્રોસેસ કેવી છે, તમારા વિચારોમાં કેટલી સ્પષ્ટતા છે, તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ કેવી છે અને તમારો દૃષ્ટિકોણ કેટલો પોઝિટિવ અને આશાવાદી છે, આ બધું જ તમારા નિબંધમાંથી છલકાય છે. એ જ તો પરીક્ષક જોવા માંગે છે. અને અંતે ફ્રાન્સિસ બેકનની એક ક્લાસિક વાત યાદ રાખજો: પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મહાવરો જ માણસને સંપૂર્ણ બનાવે છે. નિબંધ લેખનમાં માસ્ટરી કંઈ એક રાતમાં નથી આવતી. એના માટે સતત પ્રેક્ટિસ અને ડેડિકેશન જોઈએ. તો હવે સવાલ એ છે કે આ 250 ગુણ જીતવા માટે જે પ્રયત્નો જરૂરી છે તે કરવા માટે આપણે સૌ તૈયાર છીએ?